નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છે 1934ના દુકાળમાં જલારામ બાપા સાથે બનેલી ઘટના। 1934નો દુકાળ એ સમયે લોકો માટે બહુ કઠિન હતો। લોકોને પાણીની એક બૂંદ માટે વલખા મારવા પડતા હતા। એ સમયમાં લોકો સ્નાન કરવા માટે વાડીમાં જતા। વાડીઓમાં જયા કોષ ચાલતા હોય ત્યાં જાય। સ્નાન કરવા માટે ઘરેથી ફક્ત પંચીઓ લઈને જાય। વાડીમાં કોચ ચાલતા હોય ત્યાં પ્રભુ સ્મરણ કરતા કરતા સ્નાન કરે। સ્નાન કર્યા પછી સૂર્ય નમસ્કાર કરે, સૂર્યદેવને જળ અર્પણ કરે અને પછી ઘર પાછા ફરતી વખતે વાડીમાંથી તાજા શાકભાજી અને ફળ ફૂલ લેતા આવે અને એ શાકભાજીમાંથી દરેક ભોજન બને। ઘરે આવીને ભગવાનની પૂજા કરે અને વાડીએથી લાવેલા ફૂલ ચડાવીને ફળ ધરાવે। એ સમયમાં લોકોને દૈનિક ક્રમ હતો। એક દિવસ જલારામ બાપા અમરેલી પધાર્યા। જલારામ બાપા અવારનવાર અમરેલી પધારતા હતા, કારણ કે અમરેલીની બાજુમાં આવેલા ફતેહપુર ગામમાં તેમના ગુરુ ભોજા ભગત રહેતા હતા। જલારામ બાપા જ્યારે પણ તેમના ગુરુ ભોજા ભગતના દર્શન કરવા માટે ફતેહપુર જતા ત્યારે રસ્તામાં અમરેલી ગામમાં રાતના સમયે ઉતારો કરે। વિસામો ખાવા માટે અમરેલી ગામમાં રાત રોકાય। સવારના સ્નાન કરીને અને શિરામણ કરીને પછી ફતેહપુર ગુરુના દર્શન કરવા માટે નીકળી જાય। જલારામ બાપા આ વખતે પણ ફતેહપુર ભોજા ભગતના દર્શન કરવા માટે જતા હતા। તેમની સાથે 7-8 હરિભક્તો હતા। તેમને પોતાના નિયમ પ્રમાણે અમરેલી ગામમાં ઉતારો કર્યો। એ સમયે દુકાળના કારણે પાણીની બહુ તકલીફ હતી। એવામાં જો કોઈ ઘરે આવી ચડે તો લોકો વિચાર કરતા કે હવે શું કરીશું, કારણ કે પાણી તો જીવનની મુખ્ય જરૂરિયાત હોય છે। સવારમાં ઉઠતાની સાથે જ દાંતણ કરવા માટે, સ્નાન કરવા માટે, ભોજન બનાવવા માટે, પીવા માટે દરેક કાર્યોમાં પાણીની જરૂર પડે છે। એ સમયે આમ તો લોકો મહેમાનને ભગવાન સમજતા, મીઠો આવકાર આપતા, પ્રેમથી ભોજન કરાવતા અને દિલથી મહેમાનોની સેવા કરતા। પણ એ દુકાળનો સમય જ એવો કપરો હતો કે જો ઘરે કોઈ મહેમાન આવે તો લોકો વિચાર કરતા કે હવે પાણી માટે શું કરશું? મહેમાનોને સાચવવા માટે પાણીની તો જરૂર પડશે, પીવાના પાણીની અને અનાજની। એવી કટોકટી સમયમાં લોકો પાસે પોતાના બાળકોને ખવડાવવા માટે ઘરમાં અનાજનો એક દાણો ન હતો। તેમાં મહેમાનોને ક્યાંથી ભોજન કરાવવું? પાણી પણ માપીને પીવું પડે। એવા સમયે મહેમાનને કેવી રીતે સાચવવા? એને સમયે જલારામ બાપા અમરેલી પધાર્યા। જલારામ બાપા અમરેલી ગામમાં રહેતા સુંદરજી ગોકળજી ઠક્કરની વાડીએ ગયા। જલારામ બાપાને 7-8 હરિભક્તો સાથે આવતા જોઈને સુંદરજી ગોકળજી ઠક્કરનું મોઢું બગડ્યું। જલારામ બાપાએ તેમની પાસે આવીને કહ્યું, સુંદરજી, હું મારા ગુરુ ભોજા ભગતના દર્શન કરવા માટે ફતેહપુર જાઉં છું। અહીં અમરેલીમાં ઉતારો કર્યો છે। સુંદરજી, હું અને મારી સાથે આવેલા આ હરિભક્તો સ્નાન કરવા માટે અહીં આવ્યા છીએ। સુંદરજીની વાડી કોષ બૂઢ પાણી હતું, પણ સુંદરજી મનમાં વિચાર કરવા લાગ્યા કે જો જલારામ બાપા 7-8 ભક્તો સાથે મારી વાડીએ સ્નાન કરશે તો 4-5 કોષ પાણી બગડશે। એક તો દુકાળના કારણે પાણીની એક એક બૂંદ માટે તરસવું પડે છે। એવામાં આ ભગતડા જેટલા પાણીનો બગાડ કરશે એટલું પાણી તો મારે 7-8 દિવસ ચાલશે। જો આજે જલારામ બાપા અને તેની સાથે આવેલા હરિભક્તો અત્યારે પાણી બગાડશે તો પછી મારે પાણી વિના રહેવું પડશે। જ્યારે હું પાણી વિના રહીશ ત્યારે આ જલારામ બાપા પાણી પૂરું પાડવા નહીં આવે। એના કરતાં જલારામ બાપાને સ્નાન કરવાની ના જ પાડી દઉં। એના વિચારને તેમણે કહ્યું, જલારામ બાપા, મારી વાડીમાં તો સહેજ પણ પાણી નથી। મારે પોતાને સ્નાન કરવા પૂરતું પણ પાણી નથી। જલારામ બાપા, તમે સામે દયાળ પરસોત્તમની વાડીએ જાઓ, ત્યાં ઘણું પાણી છે। તમે અને તમારા હરિભક્તો આરામથી ત્યાં સ્નાન કરી શકશો। એમને કહીને તેને દયાળ પરસોત્તમની વાડી તરફ સીધ્યો। જલારામ બાપુએ ભલે ભાઈ કહીને ત્યાંથી નીકળી ગયા। જલારામ બાપા પોતાની સાથે આવેલા હરિભક્તો સાથે દયાળજી પરસોત્તમની વાડીએ પહોંચ્યા તો દયાળજી પોતાની વાડીમાં ખાટલા પર બેઠા હતા। જલારામ બાપાને જોઈને તેઓ ઊભા થઈ ગયા અને પધારો જલારામ બાપા, પધારો કહીને જલારામ બાપા અને તેમની સાથે આવેલા હરિભક્તોને આવકાર આપ્યો।
દયાળજીએ ખાટલા તરફ હાથ સીંધીને જલારામ બાપા અને હરિભક્તોને બેસવાનું કહ્યું, પણ જલારામ બાપાએ કહ્યું, ના દયાળજી ભાઈ, અત્યારે બેસવાનો સમય નથી. અમે મારા ગુરુ ભોજા ભગતના દર્શન કરવા માટે ફતેતહપુર જઈને છીએ. સ્નાન કરવા માટે અહીં તમારી વાડી આવ્યા છીએ. દયાળજી ભાઈએ કહ્યું, જલારામ બાપાએ મારા અહોભાગ્ય કહેવા કે તમે મારી વાડીએ પધાર્યા, પણ ભગત કોષ ડૂબે એટલું પાણી ભરાય એવી રાહ જોઈને સવારથી બેઠો છું, પણ હજી કોષ ડૂબે એટલું પાણી પણ નથી ભરાયું. 7 થી 8 કોષ પાણી ભરાય ત્યાં એક ક્યારનો પાણી માંડ પીશે, પણ જલારામ બાપા તેમાં કોઈ હજી 2 કે 3 કલાક થશે. જલારામ બાપાએ ઉપર આકાશ તરફ જોઈને, હે મારા રામજી, હવે તો હદ થાય છે એમ બોલીને દયાળજી તરફ જોયું અને કહ્યું, દયાળજી ભાઈ, તમે કોષ જોડો તો ખરા. કદાચ વાડીમાં પાણી આવ્યું હોય અને કોષ ભરાઈ જાય તો અમે સ્નાન કરી લઈએ. ગુરુ ભોજા ભગતના દર્શન કરવા જવામાં મોડું થાય છે. દયાળજી ભાઈએ વિચાર્યું, જલારામ બાપાને તેમના ગુરુ ભોજા ભગતના દર્શન કરવા માટે ફતેહપુર જવું છે, એટલું તેમને સ્નાન કરવાની ઉતાવળ છે. જલારામ બાપા કહે છે કે જો લાવ કોષ જોડીને જોઉં તો ખરો. કદાચ જલારામ બાપા અને આ હરિભક્તો સ્નાન કરી શકે એટલું પાણી નીકળી જાય, અને જો કોષ ખાલી નીકળે તો કોષ ભરાય નહીં. ત્યાં સુધી જલારામ બાપા અને હરિભક્તો રાહ જોશે. એમ વિચારીને દયાળજી ભાઈ એક કોષ જોડ્યા અને બળદને ડચકાર્યા. કોષ જેવો વાડીમાં પહોંચ્યો અને દયાળજી ભાઈએ જોયું તો કોષ ખાલીને બદલે આખો પાણીથી ચલોસર ભરેલો હતો. એક પછી એક કરીને 15 થી 20 કોષ ભરાયા. જલારામ બાપાએ અને હરિભક્તોએ સ્નાન કર્યું અને ગુરુ ભોજા ભગતના દર્શન કરવા માટે નીકળવા દયાળજી ભાઈની રજા લીધી. દયાળજી ભાઈએ તો જલારામ બાપાના પગમાં પડી ગયા અને કહેવા લાગ્યો કે હે જલારામ બાપા, મેં તમારા ઘણા પરસા વિશે સાંભળ્યું હતું. આજે તો તમારો પરસો મેં નજર જોઈ પણ લીધો. જલારામ બાપાએ દયાળજી ભાઈને ઊભા કર્યા અને કહ્યું, આમાં મારો કોઈ ચમત્કાર નથી. હું તો ફક્ત રામજીનો સેવક છું. આ બધી તો રામજીની લીલા છે. તમે ચિંતા ન કરો. હવે તમારી વાડીમાં કૂવામાં પાણીમાં ક્યારેય નહીં ખૂટે. એમ કહીને તેમને હાલો ત્યારે રામ રામ, હવે અમે નીકળીએ, અમારે મોડું થાય છે. એમ કહીને દયાળજી ભાઈની રજા લીધી અને હરિભક્તોની સાથે ગુરુ ભોજા ભગતના દર્શન કરવા માટે ફતેહપુર જવા નીકળી ગયા. જલારામ બાપાએ આશીર્વાદ આપ્યા. ત્યારે પછી ક્યારેય દયાળજી પરસોત્તમની વાડીમાં કૂવામાં પાણી સુકાતું નથી. કહેવાય છે કે સપનિયા દુકાળમાં જ્યારે આખા ગામની વાડીઓમાં કૂવા અને નદી તાળા સુકાઈ ગયા, ત્યારે પણ દયાળજીની વાડીમાં કૂવામાં પાણી ચલોસર ભરેલું હતું. આસપાસના ગામના લોકો પણ દયાળજીના કૂવામાંથી પાણી ભરવા માટે આવતા. દયાળજી ક્યારે કોઈના ના ન કહેતા. બીજી તરફ જે જલારામ બાપા પાસે જૂઠું બોલતા તે સુંદરજી ગોકળજી ઠક્કરની વાડીઓ અને કૂવો સુકાઈ ગયા, તેમને ક્યારે પાણી રહેતું ન હતું. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે